राइट। तो लेट्स स्टार्ट। तो स्टूडेंट्स आज हम स्टार्ट करने वाले हैं हमारे सीपीपीएम सी प्रोग्रामिंग में बच्चों को बेस्ट नॉलेज देने के लिए कैसे जो कंपनी के लिए कंपनी रेडी हो पाए, क्योंकि सी स्टूडेंट्स सी लैंग्वेज आपका जो इस बार के जितने भी सब्जेक्ट्स है सबसे एक की सब्जेक्ट है, इम्पोर्टेंट सब्जेक्ट है, राइट। तो उसको ध्यान में रखते हुए ये आज ये वी हैव अरेंज दिस पर्टिकुलर सेशन, राइट। सो स्टूडेंट्स आई होप कि आपको आज का सेशन बहुत अच्छा लगेगा एट द एंड, राइट। सो लेट्स सी, लेट्स स्टार्ट। सीपीपीएम, सीपीपीएम का फुल फॉर्म आपको सबको पता है। सीपीपीएम स्टैंड्स फॉर कंप्यूटर प्रोग्रामिंग एंड प्रोग्रामिंग मेथडोलॉजी, राइट। जिसको हम क्या बोलते हैं स्टूडेंट, सी लैंग्वेज भी कहते हैं। प्रैक्टिकल भी हम देखने वाले हैं, राइट। स्टूडेंट सबसे पहले हम समझते हैं कि सी लैंग्वेज होता क्या है, लैंग्वेज क्या होता है, राइट। इसकी रिक्वायरमेंट क्यों है, क्योंकि कभी भी कोई भी चीज हमें पढ़ने से पहले આપણે પહેલા એના રિક્વાયરમેન્ટ્સ, એનું જરૂરિયાત શું છે, શું કામ એનું જરૂર પડી, એ આપણને ખબર હોવું જોઈએ, બરાબર સ્ટુડન્ટ્સ। તો સૌથી પહેલા આપણે સમજીએ કે સ્ટુડન્ટ સૌથી પહેલા બાઇનરી લેંગ્વેજ હતું, જે કોમ્પ્યુટરનું છે। જેમ કે આપણું મધર ટંગ છે એ ગુજરાતી છે, કોઈના માટે ગુજરાતી છે તો કોઈના માટે હિન્દી છે, કોઈના માટે રાજસ્થાની છે, રાઈટ। આ બધા શું છે, મધર ટંગ છે। મધર ટંગ કહીએ કે આ તો અમુક લોકોને નેટિવ લેંગ્વેજ કહેતા હોય છે, રાઈટ। એક નેટિવ લેંગ્વેજ છે મારું, બરાબર। સો બાઇનરી લેંગ્વેજ એવી જ રીતે નેટિવ લેંગ્વેજ કોનું છે, કોમ્પ્યુટરનું છે। કોમ્પ્યુટરનું બાઇનરી લેંગ્વેજ ઇઝ ધ નેટિવ લેંગ્વેજ ફોર કોમ્પ્યુટર, બરાબર સ્ટુડન્ટ્સ। તો હવે સ્ટુડન્ટ્સ કેવું કે હવે આપણે કોઈ કામ કોમ્પ્યુટર પાસેથી કરાવવું હોય, બરાબર। બીકોઝ સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટર, યુ નો કોમ્પ્યુટર ઇઝ અ મશીન, રાઈટ। કોમ્પ્યુટર મશીન હોવાથી મશીન કેન ડુ એની ટાસ્ક, એની નંબર ઓફ ટાસ્ક, રાઈટ। એન્ડ એ થાક્યા વગર એક્યુરેસીથી એક્યુરેટલી કરી શકે છે, બરાબર। માણસ હશે અમુક ટાઈમ પછી રિપીટેટિવ વર્ક કરવામાં એને કંટાળો આવશે, બરાબર। બટ મશીન કેન ડુ ધોઝ રિપીટેટિવ વર્ક, ટીડીએસ ટાસ્ક ને એટલું જ એક્યુરેટલી મશીન કરી શકે છે, ઓકે। સો આપણે મશીન પાસેથી કામ કરાવવું છે, ઓકે। બટ સ્ટુડન્ટ્સ અહીંયા એક પ્રોબ્લેમ આવે છે, બીકોઝ મશીનને શું સમજાય છે, બાઇનરી ભાષા समझाए છે, मशीन ने बाइनरी लैंग्वेज समझाए છે, बराबर। मशीन को बाइनरी लैंग्वेज समझ में आती है, ओके। बट જે આપણને કઈ ભાષા આવડે છે, તો સ્ટુડન્ટ્સ પહેલા સૌથી પહેલા કેવું હતું, ઇનિશિયલી આપણે લેવલ બાય લેવલ વાત કરીએ। સૌથી પહેલા કોમ્પ્યુટર પાસેથી કઈ કામ કરાવવું હોય ને તો એને આપણને ઇનિશિયલી લેવલ પર સ્ટાર્ટિંગમાં આપણે બાઇનરી લેંગ્વેજમાં જ એ લોકોને કોડ આપતા, બરાબર। બાઇનરીમાં જ આપણે પ્રોગ્રામ લખીને, પ્રોગ્રામ એટલે શું સ્ટુડન્ટ્સ, પ્રોગ્રામ મીન્સ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ, એનું ડિફિનેશન યાદ રાખી લો, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ। તમે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ લખો છો, એક એક લાઈન, જેમ કે તમે પ્રિન્ટએફ લખો, સ્કેનએફ લખો, રાઈટ। હેશ ઇન્ક્લુડ stdio.h લખો, દે ઓલ આર ધ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ થી એક પ્રોગ્રામ બને। સ્ટુડન્ટ્સ ઇનિશિયલ ટાઈમમાં જે આપણા આ બધા કોડ્સ હતા એ ડાયરેક્ટલી બાઇનરી લેંગ્વેજમાં લખાતા, જ્યારે C++ લેંગ્વેજ જેવા લેંગ્વેજીસનું ડેવલપમેન્ટ નહીં થયું। તો આવા બધા કોડ્સ સ્ટુડન્ટ્સ લખાતા બાઇનરીમાં, પછી એ ડાયરેક્ટ કોને આપણે સબમિટ કરતા, કોમ્પ્યુટરને સબમિટ કરતા। ત્યારે સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટર બહુ મોટા, મતલબ દે યુઝ ટુ વેરી લાર્જ, બહુ લાર્જ એરિયા પણ ઓક્યુપાય કરતા, બરાબર। અને આજે કેવું, તમે ઇનપુટ આપો ને તરત જ આઉટપુટ આવી જાય, પહેલા એવું નહોતું। પહેલા તમે ઇનપુટ આપો એટલે એક દિવસ લાગે આઉટપુટ આવતા, બરાબર। અને એ લેંગ્વેજ હતા, કોડ હતા, એ પ્રોગ્રામર જે એ બાઇનરી લેંગ્વેજમાં લખતા, કેમ કે બાઇનરી લેંગ્વેજ શું હતું, એ સિસ્ટમ માટે મધર ટંગ જેવું કામ કરતું, બરાબર। એટલા માટે એ આપણે જોઈ લઈએ, કોઈ એડ આવ્યા હોય તો એડ કરી દઈએ, વેઇટ અ મિનિટ। ઓકે, સો સ્ટુડન્ટ્સ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પહેલાના લોકો જે હતા, જે ઇન્સ્ટ્રક્શન્સ લખતા પહેલાના પ્રોગ્રામર, દે યુઝ ટુ બી ઇન ધ બાઇનરી લેંગ્વેજ ડાયરેક્ટલી, દે યુઝ ટુ બી ઇન ધ બાઇનરી લેંગ્વેજ ડાયરેક્ટલી, બરાબર। તો એ બાઇનરી લેંગ્વેજ હોય, ઓકે, એ શેના માટે બહુ ડિફિકલ્ટ હતું,
કોના માટે બહુ ડિફિકલ્ટ હતું? આ કોણ કરે છે? સ્ટુડન્ટ ડોન્ટ ડુ એની કાઇન્ડ ઓફ સચ એક્ટિવિટી, કેમ કે તમારા એક્ટિવિટીમાં નોટ્સ હશે. કોણ કરે છે? બરાબર. તો ક્લાસને ડિસ્ટર્બ નહીં કરો. તમને આ ફ્રી ઓફ કોસ્ટ બધું શીખવા મળે છે, તો એનો આનંદ લો તમે. રાઈટ. સો પ્રોગ્રામ ઇઝ કન્સિસ્ટ ઓફ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. આ તમારે સેટ ઓફ લાઇન્સ છે, જે કઈ લેંગ્વેજમાં લખેલું છે? બાઇનરી લેંગ્વેજમાં લખેલું છે. ઇનિશિયલી જે પ્રોગ્રામર હતા એ બાઇનરી લેંગ્વેજમાં કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન સબમિટ કરતા અને એનું આઉટપુટ આવતું. સ્ટુડન્ટ્સ, આ બહુ જ ડિફિકલ્ટ હતું. શું હતું? ડિફિકલ્ટ હતું ફોર ધ પ્રોગ્રામર. જે આપણા જેવા પ્રોગ્રામર હતા એના જે મતલબ એના માટે બહુ બધું એને શું કરવું પડતું હતું? એને વર્ક કરવું પડતું હતું. બીકોઝ બાઇનરી લેંગ્વેજ ઇઝ વેરી ડિફિકલ્ટ. એવરીથિંગ વિલ બી ઇન ટર્મ્સ ઓફ 101001 લાઈક ધીસ. બરાબર. એટલા માટે સ્ટુડન્ટ શું થયું? પણ સ્ટુડન્ટ આ કોડ લખીને અહીંયા સીપીયુ ઉપર જે રન થાય, ધારો કે અહીંયા પ્રિન્ટએફ લખેલું એનું બાઇનરી હશે તો રન થાય. રન કરવાની પ્રોસેસને રન પણ કહેવાય છે, એક્ઝિક્યુશન પણ કહેવાય છે. બરાબર. તો તમે આ શબ્દ વાર સાંભળશો, રન કરો, એક્ઝિક્યુટ કરો, એક્ઝિક્યુશન કરો. રાઈટ. એટલે આ બધું એક જ હોય છે. એક્ઝિક્યુશન નો મતલબ શું? એક એક ઇન્સ્ટ્રક્શન, આમાંથી એક એક ઇન્સ્ટ્રક્શન કોણ લાવશે? જો આ કોણ છે ભાઈ? તો સ્ટુડન્ટ્સ હવે આની અંદર શું હતું? તો રન અને એક્ઝિક્યુટ કરીએ. આ બાઇનરીમાં ઇન્સ્ટ્રક્શન્સ બધા હતા. ઓકે. બાઇનરીમાં બધા ઇન્સ્ટ્રક્શન્સ હતા જે ડાયરેક્ટલી આપણે કોમ્પ્યુટર સેટઅપ જે ઇન્સ્ટ્રક્શન છે એ બાઇનરીમાં હતું. એ ડાયરેક્ટલી આપણે કોમ્પ્યુટરની અંદર રન કાં તો એક્ઝિક્યુટ કરતા હતા. બરાબર. તો હવે સ્ટુડન્ટ હવે કેવું થશે કે નેક્સ્ટ ટાઈમ આ બધા પ્રોગ્રામર માટે બહુ શું હતું? ડિફિકલ્ટ હતું. વેરી ડિફિકલ્ટ ફોર ધ પ્રોગ્રામર. વેરી ડિફિકલ્ટ ફોર ધ પ્રોગ્રામર. એટલા માટે સ્ટુડન્ટ આપણે શું કર્યા? ત્યારે ડિફિકલ્ટ પ્રોગ્રામર, કેમ કે બધી વસ્તુ પ્રોગ્રામર માટે જ છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ ઓડિબલ છે ને બધાને? યસ લખો તો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તો ઓકે, તો સ્ટુડન્ટ્સ એટલા માટે આપણે શું કર્યું? આ જે આને સ્ટુડન્ટ્સ બાઇનરીને બીજું પણ એક કહેવાય છે, ને કહેવાય લોઅર લેવલ લેંગ્વેજ. શું કહેવાય? લોઅર લેવલ લેંગ્વેજ. લોઅર લેવલ લેંગ્વેજ. બરાબર. એના માટે એટલે પ્રોગ્રામરની ઇઝીનેસ માટે, કેમ કે આમાં પ્રોગ્રામરને બહુ ડિફિકલ્ટ થતું, ડાયરેક્ટ બધું બાઇનરીમાં લખવું પડતું. એટલા માટે પ્રોગ્રામરની ઇઝીનેસ માટે નેક્સ્ટ લેવલની લેંગ્વેજ શોધવામાં આવ્યું, જેને કહેવાય છે એસેમ્બલી લેંગ્વેજ. કયા લેંગ્વેજ? એસેમ્બલી લેંગ્વેજ. બરાબર. એસેમ્બલી લેંગ્વેજ. એસેમ્બલી લેંગ્વેજને સ્ટુડન્ટ્સ મિડલ લેવલ લેંગ્વેજ પણ કહેવાય છે. મિડલ લેવલ લેંગ્વેજ. સ્ટુડન્ટ્સ એસેમ્બલી લેંગ્વેજ એટલે આવી રીતના કોડ હોય, પણ એ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજમાં હોય. જેમ કે એડીડી એડ કરવા માટે રજિસ્ટર લેવલ ઉપર કામ થાય, એટલે થોડું લોઅર લેવલ પર કામ થશે. એડ લોડ કરવા માટે એલઓએડી લોડ, એવા લોડ કઈ રજિસ્ટરથી વેલ્યુ કરે. બરાબર. એ પીસી પ્રોગ્રામ કાઉન્ટર, એવા બધા મતલબ ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારે આવી રીતના યાદ રાખવું પડે. મતલબ આ થોડું બાઇનરી કરતા ઈઝી હતું એસેમ્બલી લેંગ્વેજ, બટ આવા ઘણા બધા ન્યુમોનિક્સ, અને ન્યુમોનિક્સ કહેવાતું એડ લોડ પ્રોગ્રામ કાઉન્ટર, એનું નામ ન્યુમોનિક્સ હતું. સમથિંગ NMEO NOCICS એવી રીતના ન્યુમોનિક્સ કહેવાય એને. આવું બધા ઘણા બધા યાદ રાખવું પડતું. એટલા માટે એ પણ થોડું અઘરું હતું. અને સ્ટુડન્ટ્સ કેવી રીતે કામ થાય? લખવાનું એસેમ્બલી લેંગ્વેજમાં, પછી એક એસેમ્બલર કરીને આવે જે એને ટ્રાન્સલેટ કરે. એસેમ્બલર આની અંદર એ ટ્રાન્સલેટ કરશે. બરાબર. એ શેમાં? બાઇનરી લેંગ્વેજમાં. બાઇનરી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરશે. પછી તમારે આ વસ્તુને તમારે સીપીયુમાં એક્ઝિક્યુશનમાં જશે, અને ફાઇનલી તમે યુ વિલ ગેટ ધ આઉટપુટ. બરાબર. આવી રીતે કામ થતું હતું. આ તમારું બાઇનરી લેંગ્વેજ. તો આ થોડું પ્રોગ્રામર માટે કમ્પેર ટુ બાઇનરી લેંગ્વેજ થોડું ઇઝી પડ્યું છે એમાં એસેમ્બલી લેંગ્વેજમાં. સ્ટુડન્ટ્સ હું તમને આમાં કહું છું, આપણે સી લેંગ્વેજ ક્યાંથી ઓટોમેટિક આવી ગયું? શું ક્યાંથી સી લેંગ્વેજ આવ્યું? સ્ટુડન્ટ્સ ઇન ઓર્ડર ટુ ક્રિએટ ધ ફ્યુચર વી મસ્ટ નો ધ હિસ્ટ્રી. આપણને ફ્યુચર ક્રિએટ કરવું હોય ને પહેલા હિસ્ટ્રી જાણવું પડે. અને આપણને મજા ક્યારે આવે કોઈ પણ વસ્તુ કરવાનું? જ્યારે આપણને ખબર હશે કે વોટ આઈ એમ ડુઈંગ એક્ઝેક્ટલી, હું આ શું કરું છું, વાય આઈ એમ યુઝિંગ સી લેંગ્વેજ, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ રાઇટિંગ સી લેંગ્વેજ. બરાબર. તો થોડું હિસ્ટ્રી જાણવું જરૂરી છે.
સો એટલા માટે મેં કીધું પહેલા બાયનરી, અને આ તમારા સિલેબસના પાર્ટ પણ છે. પહેલા બાયનરી લેંગ્વેજ લો લેવલ લેંગ્વેજ હતું, એસેમ્બલી લેંગ્વેજ મીન્સ એને મિડલ લેવલ લેંગ્વેજ. એનો અંદર ડિફિકલ્ટ એ ચીજ સારું શું હતું કમ્પેર ટુ બાયનરી લેવલ લેંગ્વેજ, કે આની અંદર સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ જેવું જ હતું, એડ લોડ પીસી એવી રીતે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ હતું. ઉપર બાયનરી વાળું હતું જે કે ડિફિકલ્ટ હતું. એસેમ્બલર કરીને એક ટ્રાન્સલેટર હતું જે બાયનરી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે, પછી સીપીયુમાં જાય. શેના માટે? સીપીયુમાં જાય એટલે સ્ટુડન્ટ શેના માટે જશે? એક્ઝિક્યુશન માટે જશે, કાં તો આને જેને આપણે કહીએ રન માટે જશે, રાઈટ? તો સ્ટુડન્ટ્સ મેં જેવી રીતે કીધું કે આ પણ થોડું ડિફિકલ્ટ હતું, કેમ કે આના અંદર ઘણા બધા એવા નિમોનિક્સ આવતા. તમારે આવું બધું સબટ્રેક્શન કરવા માટે, એસયુએમ મલ્ટિપ્લિકેશન કરવા માટે, એમ્યુએલ, એવા એટલા બધા તમારે ઘણા બધા તમારે યુ હેવ ટુ મીન્સ રિમેમ્બર સચ નિમોનિક્સ. તો એટલા માટે સ્ટુડન્ટ્સ આપણે એસેમ્બલી લેંગ્વેજ થી આપણે જમ્પ કર્યા, જેને કહેવાય છે હાયર લેવલ લેંગ્વેજ. શું કહેવાય? હાયર લેવલ લેંગ્વેજ. હાયર લેવલ લેંગ્વેજ. તો સ્ટુડન્ટ્સ 3 લેવલ, પહેલા બાયનરી જે કે નેટિવ લેંગ્વેજ હતું, પછી એસેમ્બલી, પછી હાયર લેવલ લેંગ્વેજ. સ્ટુડન્ટ્સ હાયર લેવલ લેંગ્વેજ જે છે એ તમારું આજે સી લેવલ, સી, જાવા કે જેટલા બધા પાયથન, જેટલા બધા પણ નવા જેટલા લેંગ્વેજ છે, તે ઓલ નોન એઝ ધ હાઈ લેવલ લેંગ્વેજ. સ્ટુડન્ટ્સ આમાં શું થયું કે હવે જો તમારું જો અહીંયાથી તમારું સી નો ઇન્ટ્રોડ્યુસ થાય છે, એટલે ધ્યાનથી સાંભળજો, બરાબર? સ્ટુડન્ટ્સ આની અંદર શું થયું, હવે આપણને થોડું એસેમ્બલીમાં આટલું બધું યાદ રાખવાનું એ પણ ડિફિકલ્ટ થયું. પ્રોગ્રામરને હજી ઈઝી કરવા માટે સ્ટુડન્ટ્સ આપણે મશીનને ઈઝી નથી કરતા, મશીન માટે આપણે પ્રોગ્રામર માટે ઈઝી કરીએ છીએ, કેમ કે મશીન તો મશીન છે, એ તો ગમે તેવું કરી લેતું, બટ પ્રોગ્રામરને ઈઝી કરવા પડશે, રાઈટ? તો પ્રોગ્રામરને ઈઝી કરવા માટે આપણે વી હેવ ગોન ટુ ફોર હાઈ લેવલ લેંગ્વેજ. કેના જેવું લાગશે તમને? એક પ્લેન ઇંગ્લિશ જેવું, એટલે નોર્મલ ઇંગ્લિશ લેંગ્વેજ જેવું તમને ફીલ આવશે, એવા લેંગ્વેજનું, જેને આપણે શું કહીએ છીએ? હાઈ લેવલ લેંગ્વેજ જેવું, હાયર લેવલ લેંગ્વેજ કહીએ છીએ. પ્લેન ઇંગ્લિશ જેવું હશે. જેમ કે આ એક્ઝામ્પલ આનું શું છે? સી લેંગ્વેજ. સી લેંગ્વેજ ઇંગ્લિશ લાયક છે. તમારે સિમ્પલી પ્રિન્ટ કઈ કરવું હોય તો સ્ક્રીનમાં તમે પ્રિન્ટએફ લખી લો છો, રાઈટ? તો એટલા માટે આને કહેવાય છે હાઈ લેવલ લેંગ્વેજ, કેમ કે આને યાદ કરવું એસેમ્બલી લેંગ્વેજ કરતા ઈઝી હતું. આપણે ઇંગ્લિશ લાયક લેંગ્વેજ હતું, એટલા માટે આને કહેવાય છે હાઈ લેવલ લેંગ્વેજ. સ્ટુડન્ટ્સ હવે તમે ધ્યાન રાખજો, આપણે કોઈ આ એક સી ની પ્રોગ્રામ છે, સપોઝ આની અંદર બધું કોડ લખેલું છે, રાઈટ? લાઈન બાય લાઈન. તો સ્ટુડન્ટ્સ હવે શું થાય છે, તમે જ્યારે સી ની કોડ લખો એને કહેવાય છે સોર્સ કોડ. તમારા સિલેબસમાં છે સ્ટુડન્ટ્સ, સોર્સ કોડ કોને કહેવાય? સોર્સ કોડ મીન્સ તમે ડાયરેક્ટલી જે કોડ લખો છો એને કહેવાય તમારો જો સી ના કોડ, એને કહેવાય સોર્સ કોડ, જેને તમે સી થી ડોટ સી થી સેવ કરશો. ફોર એક્ઝામ્પલ આનું નામ હું આપું, આ કોડનું નામ ટેસ્ટ ડોટ સી. ફાઇલ હોય તો ફાઇલનું સ્ટુડન્ટ્સ એક્સટેન્શન હોય છે. શું હોય છે? એક્સટેન્શન. આ વર્ડ યાદ રાખો, તમને બહુ કામ આવશે. શું નામ છે? એક્સટેન્શન, રાઈટ? જેમ કે કોઈ પણ ઓડિયો ફાઇલ હોય તો ડોટ MP3 એક્સટેન્શન હોય, વિડિયો ફાઇલ હોય તો ડોટ MP4 એક્સટેન્શન હોય, ટેક્સ્ટ ફાઇલ હોય તો ડોટ TXT એક્સટેન્શન હોય. એવી રીતે સી ની ફાઇલ હોય તો ટેસ્ટ ડોટ સી નામનું એક્સટેન્શન હોય છે, રાઈટ? તો સ્ટુડન્ટ્સ તમે જ્યારે આવું સી નો કોડ લખશો, બરાબર, એને કહેવાય સી ના સોર્સ કોડ, બરાબર? સી ના સોર્સ કોડ. પછી સ્ટુડન્ટ્સ તમે જો આ સાઈડ શું છે સ્ટુડન્ટ્સ, તમારું છે સીપીયુ. આપણે આ સી લેંગ્વેજને લાઈક આપણે ચાઇનીઝ હિન્દી લેંગ્વેજ સમજી, બરાબર? સી લેંગ્વેજ હું એક એનાલોજી લઈને તમને સમજાવું છું. સ્ટુડન્ટ્સ કોઈ પણ કોન્સેપ્ટને સમજાવવા માટે એનાલોજી બહુ કામની વસ્તુ હોય છે, બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા છે મોદીજી. મોદીજી અહીંયા છે, જેમને ગુજરાતી આવડે છે, બરાબર? અહીંયા જિનપિંગ છે, એક્સાઈ જિનપિંગ નામ છે એનું. કઈ કન્ટ્રીનો પ્રેસિડેન્ટ છે? તો ચાઇના. એમને કઈ લેંગ્વેજ આવડે છે? ચાઇનીઝ. ઓકે, બંને એક બાયલેટરલ ટોકમાં મળવા ગયા, બરાબર? હવે મોદીજીને ચાઇનીઝ નથી આવડતું, યસ ઓર નો? તો મોદીજી જે પણ ગુજરાતીમાં લખીને આપશે, વચ્ચે કોણ જોશે? એક ટ્રાન્સલેટર જોશે, યસ ઓર નો? ટ્રાન્સલેટર જોશે કે નહીં? યસ ઓર નો? કે મોદીજીને સપનું આવશે ચાઇનીઝ, ગુજરાતીનું ચાઇનીઝ શું થાય, બરાબર? તો મોદીજી જસ્ટ શું કરશે? ગુજરાતીમાં લખીને ઇન્સ્ટ્રક્શન આપશે. એક વચ્ચે ટ્રાન્સલેટર હશે જે આ ગુજરાતી લેંગ્વેજને એને ટ્રાન્સલેટ કરશે. આ પ્રોસેસ, આ એક માણસ છે જે શું કામ કરે છે? ટ્રાન્સલેશનનો પ્રોસેસ કરે છે. એન્ડ આ ગુજરાતી લેંગ્વેજને શેમાં કન્વર્ટ કરશે આ માણસ? ઇન્ટુ ધ ચાઇનીઝ લેંગ્વેજ. તો આ ચાઇનીઝ લેંગ્વેજમાં લખેલું હશે. પછી જે ચાઇનીઝ લેંગ્વેજમાં લખેલું એને પછી હવે જિનપિંગ શું કરશે? પ્રોસેસ કરશે. એટલે સમજશે કે મોદીજી શું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ કેમ છે જિનપિંગ એમ લખીને અહીંયા લખે, કેમ છે જિનપિંગ આવું લખે, બરાબર? તો શું કરશે સ્ટુડન્ટ? ટ્રાન્સલેટર આ ચાઇનીઝમાં લખશે, કંઈક ચાઇનીઝમાં કંઈક આવું આવશે, મને ખબર નથી એક્ઝેક્ટલી, પણ આ સાચું છે, બરાબર? તમને નહીં ખબર હશે. તો આ ચાઇનીઝમાં લખેલું છે,
ઓકે, હવે આ જે લખેલું હશે આ ટ્રાન્સલેટર આમાંથી આમાં ટ્રાન્સલેટ કરશે. ઓકે, હવે આ વસ્તુને જિંગપિંગ સમજવાની પ્રોસેસ એ રિયલ પ્રોસેસ છે, એને કહેવાય છે એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન કરે છે મતલબ જે કેમ છો એટલે સમજશે પછી આન્સર આપશે ને મજામાં. અગેન એ શેમાં આપશે? ચાઇનીઝમાં આપશે. એ ટ્રાન્સલેટર વિલ ડુ ધ સેમ પ્રોસેસ. બરાબર. તો સ્ટુડન્ટ્સ અહીંયા જે ટ્રાન્સલેટર છે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એવી રીતે સિમિલરલી ગુજરાતની જગ્યાએ આપણે અહીંયા શું છે? સી લેંગ્વેજ છે. સી ની કોડ છે. કોની કોડ છે? સી લેંગ્વેજની કોડ છે. ઓકે, હિયર સી ઇઝ કોડ ધેર. વચ્ચે આપણે કેમ કે સી કોડ જે છે એક હાઈ લેવલ લેંગ્વેજમાં છે અને જ્યારે આપણી જે કોમ્પ્યુટર છે એ કઈ ભાષા સમજે છે? બાયનરી ભાષા. કઈ ભાષા સમજે? બાયનરી. તો વચ્ચે આપણે શું જોઈએ? એક ટ્રાન્સલેટર જોઈએ. શું જોઈએ છે? ટ્રાન્સલેટર. જે સી ભાષા છે કે હાઈ લેવલ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ છે, જે એક હાઈ લેવલ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ છે, એને ટ્રાન્સલેટ કરીને એને શેમાં કન્વર્ટ કરશે? બાયનરીમાં. એ સ્ટુડન્ટ્સ એ ટ્રાન્સલેટરને શું કહેવાય છે? કોને ખબર છે તો કોમેન્ટ કરો. એ ટ્રાન્સલેટરને સી માં શું કહેવાય છે? સી ની ભાષામાં ટ્રાન્સલેટર એક નોર્મલ વર્ડ છે, પણ અહીંયા ટ્રાન્સલેટરની જગ્યાએ બીજું શું કહેવાય પ્રોફેશનલી? વેરી ગુડ. ધવલ અંબાલિયાએ સાચું આન્સર આપ્યું. રાકેશ પણ સાચું આન્સર આપ્યું. કમ્પાઇલર કહેવાય છે. વેરી ગુડ, શાબાશ. તો એને શું કહેવાય? કમ્પાઇલર. અહીંયા આપણે કમ્પાઇલર વર્ડ એને કહીએ છીએ. બરાબર. કમ્પાઇલર વર્ડ એને આપણે કહીએ છીએ. બરાબર. સ્ટુડન્ટ્સ આપણે જ્યારે પાયથન ભણીશું આ જ વસ્તુને આપણે કમ્પાઇલરની જગ્યાએ ઇન્ટરપ્રિટર કહીશું. શું કહીશું? ઇન્ટરપ્રિટર. એના બંને વચ્ચે ડિફરન્સ પણ છે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. હું અપકમિંગ સેશનમાં કહીશ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પાઇલર એન્ડ ઇન્ટરપ્રિટર. બટ આ બંનેનું ટાસ્ક એક જ છે, ટ્રાન્સલેટ કરવું. આ હાઈ લેવલ લેંગ્વેજ સી લેંગ્વેજ છે એને શેમાં ટ્રાન્સલેટ કરશે? બાયનરી લેંગ્વેજમાં 011011. સ્ટુડન્ટ્સ ખાલી ટ્રાન્સલેટ કરવાથી તમારું કામ થતું નથી. તમારે ટ્રાન્સલેટ કર્યા પછી એને આ જે લેંગ્વેજ છે એને કોને આપવું પડશે? સીપીયુ ને આપવું પડશે. કેમ કે આ પહેલા તો આ કામ થતું જ હતું ને, બાયનરીમાં ડાયરેક્ટ પ્રોગ્રામર લખતા હતા સીપીયુ ને. પણ અત્યારે આ ટ્રાન્સલેટર શું કરશે? બાયનરીમાં કન્વર્ટ કરશે, પછી એ સીપીયુ ને એક્ઝિક્યુશન માટે જશે. ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હશે સીપીયુ ને એક્ઝિક્યુશન એટલે શું? ફ્રેન્ડ સીપીયુ જે છે તમે કયા સબ્જેક્ટમાં ભણશો? આ યુ વિલ સ્ટડી ધેટ ઇન ધ આઈસી સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. સીપીયુ 3 કમ્પોનન્ટ થી બનેલું હોય છે. કોને ખ્યાલ છે? સીપીયુ ને ફૂલ ફોર્મ તો બધાને ખબર છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ 3 કન્ટેન્ટ ના બનેલા હોય છે. શું શું છે એનું હું ત્રણેયના પહેલું લેટર લખી દઉં છું, તમે કમેન્ટ કરો. Which are the 3 components that CPU is made of? CPU કયા 3 કમ્પોનન્ટ માંથી બનેલું હોય છે? Okay, but કોઈ કહે છે IC removed, but this is very basic and as a BCS student you must know this. A for a not amplifier. જેઠાલાલજી બોલો, ચેટ બોક્સમાં લખી શકો છો. A stands for, okay, let me write. A stands for A stands for ALU, MU and CU. ALU stands for arithmetic and logical unit, MU stands for memory unit and CU stands for control unit. બરાબર સ્ટુડન્ટ્સ? તો ALU નો મતલબ હોય છે arithmetic and logical unit, MU means memory unit. 10 મિનિટમાં પતી જશે. મેમરી યુનિટ અને CU stands for control unit. બરાબર. તો સ્ટુડન્ટ્સ આ 3 યુનિટમાં બનેલું હોય છે, એરિથમેટિક યુનિટ, મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ. સ્ટુડન્ટ્સ આ 10 મિનિટમાં સેશન પતવાનું છે. જે લોકો ઇન્ટરેસ્ટેડ હશે આપણે હજી થોડુંક આને કન્ટિન્યુ કરીશું કેમ કે આજ સ્ટાર્ટ કરવામાં થોડું લેટ થઈ. બરાબર. તો તમે નેક્સ્ટ સેશનમાં પાછું હું લિંક શેર કરીશ. ઓનલી ઇન્ટરેસ્ટેડ પર્સન્સ વિલ જોઈન. ઓકે, ઠીક છે? હા. તો એરિથમેટિક, લોજિક યુનિટ, મેમરી યુનિટ અને કંટ્રોલ યુનિટ એવા 3 યુનિટ થી બનેલું હોય છે આપણું સીપીયુ. બરાબર. સ્ટુડન્ટ્સ આ કેવી રીતે કામ કરે એના ઉપર, કેમ કે તમને આ વર્ડ રિપીટેડલી આવશે, રન કરો, સી પ્રોગ્રામને રન કરો કાં તો એક્ઝિક્યુટ કરો. બરાબર. જ્યારે તમે રન કરતા હોય, એક્ઝિક્યુટ કરતા હોય ત્યારે ઇન્ટરનલી શું થતું હોય છે એના ઉપર આપણે ફોકસ કરીશું. બરાબર. તો સ્ટુડન્ટ્સ એરિથમેટિક લોજિક યુનિટ છે ને એ મેઇન યુનિટ છે. કંટ્રોલ યુનિટ ઇઝ લાઈક ધ મેનેજર. કંટ્રોલ યુનિટ કોના જેવું છે? મેનેજર જેવું છે. બરાબર. ઇઝ ધ મેનેજર. કંટ્રોલ એટલે નામ એનું છે. ઇટ ઇઝ ધ મેનેજર ઇન યોર સીપીયુ. એ આખું સીપીયુ છે. બરાબર. સ્ટુડન્ટ્સ મેમરી યુનિટ એટલે જગ્યા છે. બરાબર. જગ્યા. સ્ટુડન્ટ્સ આપણે કોમર્સ વાળા સ્ટુડન્ટ જેટલા હશે એમને ખબર હશે
કે મીન્સ ઓફ પ્રોડક્શન કરીને એક ટોપિક આવે કે કોઈ પણ ઉત્પાદન કે સાધન, ઉત્પાદનના સાધન, બરાબર, જેની અંદર તમે 4M ભણો છો, બરાબર, મેન, મટીરિયલ, મેનેજમેન્ટ, મની, બરાબર. એવી જ રીતે છે સ્ટુડન્ટ્સ, એએલયુ તમારું શું છે, મેન છે, જે વર્ક કરે છે, બરાબર. અને મેનેજર એટલે જેને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ, અને એમયુ એટલે તમારું જે જમીન, લેન્ડ, બરાબર. એટલે મેમરી પેલા જોશે, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપણે લાવીએ, બરાબર. હવે આ બાઇનરી લેંગ્વેજ એક ઇન્સ્ટ્રક્શનનું લાઈન છે, એને પહેલા આપણે મેમરી યુનિટમાં લોડ કરવું પડશે, બરાબર, રન કરતા પહેલા. એ રન થશે પછી આ જે લોડ થયું એને ઇન્સ્ટ્રક્શન કોણ આપશે? આ મેનેજર આપશે કે ભાઈ તારે આ લોડ કરવાનું છે. પણ એક્ઝેક્ટલી કોણ કામ કરશે? આ મેન, આ મજદૂર છે, એએલયુ કામ કરશે એના ઉપર. એટલે આવી રીતે ત્રણ જણા મળીને આ બધું કામ કરતા હોય છે, અને આ સીપીયુ ના કમ્પોનન્ટ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના, બરાબર. એટલે જ્યારે પણ આપણે લાઈન બાય લાઈન એવી રીતે પહેલા શું થાય, મેમરી યુનિટમાં લોડ થાય, પછી એના ઉપર એએલયુ કામ કરે, અને ડિસિઝન કોણ લે, કયા લાઈનને લોડ કરવું, that is being taken by the manager, means control unit, બરાબર. તો આવી રીતે સ્ટુડન્ટ સીપીયુમાં 3 કમ્પોનન્ટ્સ આવતું હોય છે, એલયુ, એમયુ, સીયુ, એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી યુનિટ એન્ડ કંટ્રોલ યુનિટ. મેક શ્યોર ધેટ સ્ટુડન્ટ્સ આ મેમરી યુનિટ તમારું રેમ નથી, આ બહુ નાનું રેજિસ્ટર્સ હોય છે, ઓકે. એ સીપીયુ જોડે ટાઇટલી બાઉન્ડ હોય છે, બરાબર. તો જ્યારે પણ હું કહીશ કે કોડ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે, મીન્સ ત્યારે બાઇનરીના લાઇન બાય લાઇન ઇન્સ્ટ્રક્શન આ સીપીયુ, આ 3 કમ્પોનન્ટ એના વર્ક કરતા હોય છે, બરાબર. તો સ્ટુડન્ટ્સ આવી રીતે તમે સમજ્યા કે આ સી લેંગ્વેજની જરૂર કેમ છે. કેમ કે સી લેંગ્વેજ ના હોત તો આપણને બાઇનરી લેંગ્વેજ કાં તો એસેમ્બલી લેંગ્વેજમાં કોડિંગ કરવું પડતું, જે અઘરું હતું. એના માટે આપણે શું લાવ્યા? ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ લાવ્યા. ફ્રેન્ડ્સ, તો પછી તમારા મનમાં પ્રશ્ન છે, સર ડાયરેક્ટ ઇંગ્લિશ લેંગ્વેજ જ કેમ ના લાવ્યા? કેમ ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ? કેમ કે ફ્રેન્ડ્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં બહુ બધા ફ્લો હોય છે. આપણે નોર્મલ જે વાતો કરીએ છીએ એમાં બહુ ડબલ મિનિંગની વાતો પણ હોય. જેમ કે બેંક છે, બેંક બે વસ્તુ હોઈ શકે છે. બેંક કન્ફ્યુઝિવ વર્ડ છે. રિવરની બેંક પણ હોઈ શકે છે અને એસબીઆઈ બેંક પણ હોઈ શકે છે. એવા ઘણા બધા નોર્મલ ઇંગ્લિશમાં કન્ફ્યુઝન હોય છે, પણ આને તો વગર કન્ફ્યુઝન ના જોઈએ ને, કેમ કે કોમ્પ્યુટર પાસે કામ કરવા છે. એટલા માટે જેના ગ્રામર એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ સ્ટ્રોંગ હશે એવા લેંગ્વેજનું સિલેક્શન કરવામાં આવ્યું, જે કે સી લેંગ્વેજ છે, બરાબર. એના સિન્ટેક્સ મીન્સ એના ગ્રામર બહુ સ્ટ્રોંગ છે અને વિધાઉટ એની કન્ફ્યુઝન વાળું છે, બરાબર. એટલા માટે આપણે સી લેંગ્વેજનું યુઝ કરીએ છીએ. તો આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે કે એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ આ બધા શું છે અને કેમ સી લેંગ્વેજની જરૂર પડી, બરાબર. સી લેંગ્વેજની કેમ જરૂર પડી એ પણ તમને ખબર પડી ગઈ હશે. અને એના પહેલા સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? તો સ્ટુડન્ટ્સ મેં તમને અહીંયાથી કીધું કે સૌથી પહેલા સ્ટુડન્ટ શું હતું તમારું, ઉપર આપણે જોઈએ તો સૌથી પહેલા તમારું શું હતું? બાઇનરી લેંગ્વેજ ડાયરેક્ટલી કરતું હતું, એટલે એને આપણે બાઇનરી ને લોઅર લેવલ લેંગ્વેજ પણ કહીએ છીએ. પોઈન્ટ નંબર 1, લોઅર લેવલ લેંગ્વેજ, જે કે બહુ ડિફિકલ્ટ હતું કોના માટે? પ્રોગ્રામર માટે. કેમ કે એને ડાયરેક્ટ લખવું આટલું બધું, એવરીથિંગ ઇન 0101, ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ. એટલા માટે એને આપણે લો લેવલ લેંગ્વેજ કહીએ. પછી થોડા આપણે ઇમ્પ્રુવ કરવા માટે શું લાવ્યા? મિડલ લેવલ લેંગ્વેજ, જેને આપણે એસેમ્બલી લેંગ્વેજ કહીએ છીએ. આમાં ડિફિકલ્ટી હતું, ઈઝી હતું, આના કરતા ઈઝી હતું પ્રોગ્રામરને, કેમ કે આ બધું ન્યુમોનિક્સ લખવું પડતું. બટ અગેન આ ડિફિકલ્ટ કેમ છે? કેમ કે આમાં ઘણા બધા ન્યુમોનિક્સ આપણને યાદ રાખવા પડે અલગ અલગ વસ્તુ માટે. એની અંદર ટ્રાન્સલેટ કરવા માટે એસેમ્બલર હતું, જે બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. સ્ટુડન્ટ્સ, આટલું પ્રોસેસ તો કોમન રહેવાનું છે. અહીંયા આટલું જ થતું હતું, બરાબર. અને લાસ્ટમાં પણ આટલું થશે. પણ લેંગ્વેજનું ઇમ્પ્રુવમેન્ટ થયું, હાઈ લેવલ લેંગ્વેજ આવ્યું. કેમ આવ્યું? પ્રોગ્રામરને કામને ઈઝી કરવા માટે. તો સી ની કોડ, સોર્સ કોડ હશે, એને તમે શું કરશો? કમ્પાઇલરને આપશો, બરાબર. કમ્પાઇલર પછી કમ્પાઇલ એને કરશે, ટ્રાન્સલેટ કરશે. ટ્રાન્સલેટ થયા પછી ટ્રાન્સલેટેડ કોડ આવશે, રાઈટ. પછી તમે એને સીપીયુને આપીને એને શું કરશો? એક્ઝિક્યુશન કરશો, બરાબર. તો આ થયું તમારું સીપીયુ. સોર્સ કોડ, કમ્પાઇલર તમને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરશે, પછી આગળ એક્ઝિક્યુશનમાં જઈને એ તમને ફાઇનલી સીપીયુ એના ઉપર એક્ઝિક્યુટ કરી શકે એવા બાઇનરી લેંગ્વેજ લાવશે, જે તમે રન કરી શકો છો, બરાબર. તો સ્ટુડન્ટ્સ, અમુક વાર આપણે આ જે હાઈ લેવલ લેંગ્વેજ છે ને, સી લેંગ્વેજ, એને આપણે મિડલ લેવલ લેંગ્વેજ પણ કહેતા હોય છે, બરાબર. સી લેંગ્વેજને અમુક લોકો હાઈ લેવલ ના કહીને મિડલ લેવલ લેંગ્વેજ પણ કહેતા હોય છે. કેમ કે એ હાયર લેવલ લેંગ્વેજ તો છે જ, અને સાથે સાથે જે બાઇનરી લેંગ્વેજ છે એના જેવું પાવરફુલ પણ છે. એટલે મશીન લેવલ કોડિંગ આમાં થાય છે, લોઅર લેવલ કોડિંગ થાય છે, બહુ જ ફાસ્ટર છે, એફિશિયન્ટ છે. એના માટે એટલે બાઇનરી લેંગ્વેજ જેવું એફિશિયન્ટ પણ છે અને હાયર લેવલ લેંગ્વેજ પણ છે. એટલે બંનેનું મિક્સ કરીને અને આપણે કહીએ છીએ આ મિડલ લેવલ લેંગ્વેજ છે, બરાબર. તો તમને કોઈ પૂછે કે વાય સી ઇઝ મિડલ લેવલ લેંગ્વેજ, એમ તો હાઈ લેવલ લેંગ્વેજ તો કહેવાય છે, બટ એવું કોઈ પૂછે કે વાય ઇટ ઇઝ મિડલ લેવલ લેંગ્વેજ, તો તમે ક્યારે કહી શકો છો ઇટ ઇઝ એફિશિયન્ટ લાઈક સી લેંગ્વેજ, સોરી બાઇનરી લેંગ્વેજ જેવું એફિશિયન્ટ છે, મશીન ડિપેન્ડન્ટ છે, સોરી મશીન ઉપર ડાયરેક્ટ કોડિંગ કરી શકીએ છીએ, અને પોતે હાઈ લેવલ લેંગ્વેજ જેવું પ્લેન ઇંગ્લિશ જેવું છે. એટલે બંનેનું કોમ્બિનેશન મીન્સ ઇટ ઇઝ એ મિડલ લેવલ લેંગ્વેજ.
તો સ્ટુડન્ટ્સ અહીંયાથી સ્ટાર્ટ થાય છે તમારું સી લેંગ્વેજ. આઈ હોપ તમને આ સી લેંગ્વેજ નામનું જે હીરો હતો એનું એન્ટ્રી તમને ગમ્યું હશે કે આપણે કેવી રીતે એન્ટ્રી કર્યું એનું. યસ ઓર નો? એન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ. યસ ઓર નો? એન્ટ્રી તમને ખબર પડવું જોઈએ કે સી લેંગ્વેજ અચાનક ક્યાંથી આવી ગયું. બરાબર, અત્યાર સુધી બધું બરાબર જ હતું. તો હાઉ સી લેંગ્વેજ એન્ટર્ડ ઇન્ટુ ધ પિક્ચર સ્ટુડન્ટ્સ. અને તમને ખબર હોવું જોઈએ સી લેંગ્વેજનો યુઝ કરીને બહુ બધા મોટા મોટા સોફ્ટવેર બનેલા છે, જેમ કે લિનક્સ. તમને ખબર હશે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. સ્ટુડન્ટ્સ તમને ખબર છે કે જે હેકિંગ માટે કયા ઓપરેટિંગ સિસ્ટમ વધારે યુઝ થાય છે? કોઈ કમેન્ટ કરીને જણાવશો મને. હેકિંગ માટે સૌથી પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે લિનક્સ બેઝ? હેકિંગ માટે હેકર્સનો ચોઇસ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં હેકર્સ વધારે યુઝ કરતા હોય છે? કેન યુ રાઇટ ધેટ નેમ ઇન ધ ચેટ સેક્શન? સ્ટુડન્ટ્સ હેકર્સ યુઝ કરતા હોય છે એનું નામ છે કાલી ઓએસ. શું નામ છે સ્ટુડન્ટ્સ? કાલી. હા, જ્યાં મહાકાલી નહીં એ લોકોએ કાલી આપેલું છે. કાલી ઓએસ કરીને ઓપરેટિંગ સિસ્ટમ છે જે હેકર્સ લોકો વધારે પડતા યુઝ કરતા હોય છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ યુ મસ્ટ નો દેટ ઇઝ ધ કાલી ઓએસ. બરાબર. તો લિનક્સ નું પણ સ્ટુડન્ટ્સ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બહુ પોપ્યુલર છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પણ લખવામાં આનું યુઝ થયેલું છે સી લેંગ્વેજનું. સ્ટુડન્ટ્સ ગીટહબ કરીને એક છે જેને વર્ઝન કંટ્રોલિંગ આગળ તમે સોફ્ટવેર ડેવલપ કરશો ને ત્યારે ગીટહબ નામનું એક આવશે, ગીટ કહેવાય છે. એ તમારે અલગ અલગ સોફ્ટવેરના વર્ઝન્સ ત્યાં તમે મેન્ટેન કરી શકો છો. એ પણ યુઝ થાય છે. તો ઘણા બધા જેમ કે ફોર એક્ઝામ્પલ આપણું ફોટોશોપ જેવું છે એડોબીના, એ બધા પણ લખવા માટે ડેવલપ કરવા માટે સોફ્ટવેર આપણે ઇન્ટરનલી સી નો યુઝ થતું હોય છે. તો સી અત્યારે પણ હાલના ડેટ પણ જે એકદમ ઇન્ટરનલ વર્ક કરવા માટે સી બહુ પોપ્યુલર હોય છે. બરાબર, જે સોફ્ટવેર ડેવલપ કરવા માટે. હવે સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. આ પતી જશે. બરાબર, જે લોકો ઇન્ટરેસ્ટેડ હશે 1 મિનિટમાં પતે છે. તમે કોઈ તો નેક્સ્ટ સેશનમાં જે લોકો ઇન્ટરેસ્ટેડ હશો દે કેન જોઈન. બાકીના મસ્ત સુઈ જાઓ. બરાબર. હા, અત્યારે થશે. અત્યારે થશે આ જસ્ટ મોમેન્ટ કરીને, કેમ કે આ 40 મિનિટનો લિમિટ હોય ને ઝૂમ વાળો, એટલે આપણે 39 મિનિટ થઈ ગયા છે. એટલે 1 મિનિટ બાકી છે. પછી હું 2 મિનિટ બ્રેક કરીને નેક્સ્ટ સેશન ચાલુ કરું. ખાલી થોડુંક જ આપણે એકાદ પ્રેક્ટિકલ જોશું. બરાબર. તો સ્ટુડન્ટ્સ કેટલા લોકોને મજા આવી સેશનમાં? મજા આવી હોય તો યસ લખો. ઓકે, થેન્ક યુ વેરી મચ.